હેલો મારી યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશે એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો આપણો આજનો નવો વ્લોગ ચાલુ કરીએ. અત્યારે વાગવામાં આવ્યા છે 11:05 વાર છે અને વાણીબેન જો આપણે તૈયાર થઈ ગયા છે. હાય વાણી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તૈયાર થઈ ગઈ ભણવા જવા માટે? હે, તો ચાલો ભણવા જવું ને હવે. તો ચાલો, જવાણી તૈયાર થઈ ગઈ છે અને હમણાં નવરાત્રી છે તો એનો ટાઈમ ચેન્જ થઈ ગયો છે. 10:30 થી 1 છે, પણ અમારે તો 11 વાગી જ જાય છે. તો ચાલો પહેલાં એને હું મૂકી આવું છું નીચે અને આવીને પછી લોગને કન્ટિન્યુ કરું. ક્યાં મૂકવા જાવું તારે? બાથરૂમમાં લીધો હોય તો જો મમ્મી અહીંયા શાક બનાવવા માંડ્યા. જય શ્રી કૃષ્ણ. આજ તો આજ વાળીને 4 વ્હીલમાં જવાનું છે. હાલો ઉતરવા માંડ, 11 વાગી ગયા હો. ચલ ચલ. ચલો આ જાઓ કે જાઓ જાઓ. આજે કઈક નાસ્તો આવશે કે? ઓહો હો ભાઈ, લે કોઈ તારો એમ હો ભાઈ. 4 વ્હીલ લઈને જવાનું છે હો. ઓલી ગાડીની સેલ્ફ ખોલાવ્યો ને ત્યાં. જય શ્રી કૃષ્ણ. હા, ગેરેજ છે ને તો વાણીબેન 4 વ્હીલમાં ભણવાનું જનશે. તો ને વાત એના તડકો છે વાણી. હે વાણી તો લાદે વાણી બેન નહીં કે આયા 4 વ્હીલ આવવા દો. હોશિયાર હો. હા, ચાલો જવાય. વાણી બેન ભણીને આવી ગઈ. વાણી લે શેમાં આવી? હે એ હા આવી ગઈ. વાણી ભણીને આવી ગઈ. આવી ગઈ ને. દીકરો ભણીને આવતો રહ્યો ભાઈ. મોટો થઈ ગયો દીકલો. થઈ ગયો ને. તો બાય કૂદકો. ઓય ત્યાં પેલા 12 પાસે ટીંગા ઈ ટી-શર્ટ. તો જો વાળી બેન આવી ગયા ને તો ખબર નહીં આવતા હોય ડાયરેક્ટ કપડા બદલાવા. તો બા બદલાવી દો ને, નકર તો કેટલી વાર લગાડે. રસોઈ જો આપણે થઈ ગઈ. ઉધરસ આજે બહુ આવે છે. હું લઈ આવી બતાવ તો ખરું. બહુ બોલાતું નથી, બહુ જીક વધારે બોલાય છે ને તો ઉધરસ આવે. કંઈક તો ભીંડાનું શાક બનાવ્યું, વાણીનું ફેવરિટ, ને રોટલી બનાવી ને 3 ભીંડાનું શાક બનાવ્યા એક શાકમાં. એક તીખું કર્યું, એક મોરું કર્યું ને ત્રિપાલ માટે કળકળિયું કર્યું. હા, તો પેલા તો જો વાણી કપડાં બદલાવી લે, પછી આપણે શું લઈ આવી બતાવી આપણે જોઈએ. સો ફ્રેન્ડ્સ, તો અત્યારે વાગી ગયા છે 7 અને આપણે ટાઈમ થઈ ગયો છે દીવાબત્તીનો. તો હવે આજથી નોરતા શરૂ થઈ ગયા છે. તો હવે આજથી અમે દર વર્ષની જેમ ગાવાના છીએ અંબે માની આરતી. અને એ બાજુમાં છે એકદમ મસ્ત તૈયાર થઈ ગઈ છે બધી. પણ ખબર નહીં આ વખતે એ લોકોએ બહુ એવું ડેકોરેશન કર્યું કે લાંબા પડદા આગળ રાખ્યા છે. તો હવે અમને એના હાસ છે ને બહુ ચોખ્ખા જે પોર ગયા વખતે દેખાતા હતા ને એવા નહીં દેખાય. તો અમારે સાહેબ ઉપર જઈને જોવું પડશે. તો હું તમને બતાવીશ ઉપર જઈને. અને આજે અમારે છે રસોઈમાં રજા, કેમ કે અમારે જવાનું છે બહાર જમવા માટે. ગેસ્ટ આવે છે દાદાના. તો એમાં એવું છે કે એ જે ગેસ્ટ આવે છે ને એ
દાદાના પહેલેથી જ સંબંધી છે અને એ જે ભાઈ છે એમની છોકરી છે PSI. તો અમે અવારનવાર જમવાનું ગોઠવતા જોઈએ છીએ, પણ ઘરે હોય આ વખતે હવે બહાર જવાનું છે. તો હવે આખું ફૂલ ફેમિલી સાથે લોકો બધા બહાર જમવા જવાના છીએ. શક્ય હશે તો હું તમને બતાવીશ, કેમ કે બહાર જાય તો થોડુંક મને ઓકવર્ડ લાગે વ્લોગ બનાવવાનું. આપણે ફરવા જતા હોય અને આવી રીતના અલગ લાગે થોડું. તો શક્ય હશે તો હું તમને થોડી ક્લિપ વિડીયો લઈ અને બતાવીશ. અને જો વાણી મમ્મી બે દીવાબત્તી કરવા ગયા છે તુલસી ક્યારે, અને મેં અહીંયા પેટાવી દીધો છે ગરબો. તો જુઓ અંદર આપણે ઘઉં રાખી દીધા અને આ રીતે કરી દીધો છે દીવાની વાઈટ કરીને. અને આજે સવારમાં જ સારું મુહૂર્ત હતું તો અમે આ વખતે સવારમાં જ ગરબાની સ્થાપના કરી દીધી. એમાં વાણી બેન આવી ગયા છે. આરતી બોલવી ને દીકા, આરતી આરતી બોલવી ને આરતી. હે ગરબો એમ દરબો કરવો તો હાલો કરી લઈએ. તો વાણીને હાથે પકડીને કરાવીશ. અને હવે મસ્ત આપણે દીવાબત્તી થઈ ગયા તો એક ગરબો સરસ માતાજીની આરતી બોલી લઈએ. અને આજે બધાને પેલું નહોતું છે સાહેબ, હું સવારમાં બધાને વિશ કરતા ભૂલી ગઈ. તો બધાને મારા ફેમિલી વતી તમારા ફેમિલીને હેપી નવરાત્રી એટલે નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અત્યારે કરું છું. અને ચલો તો પહેલાં ગરબો બોલી લઈએ અને પછી આગળ આપણે જોઈએ. મલાઈ કાઢી રાખી છે, ટાઈમ રહેશે તો મલાઈની આપણે છાશ બનાવીને ઘી કરવાનું છે. અને જમવાની આજે તો બહાર જવાનું છે એટલે રસોઈની રજા તો કંઈક કામ થઈ જશે, નહીં તો અત્યારે આપણે ટાઈમ થઈ ગયો તો રસોઈનો. અને ચલો મળીએ આપણે આગળ, જોઈએ છીએ શું જમવા જાય છે, શું જોઈએ છીએ એ બધું. તો લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો, મળીએ આગળ. જો અહીંયા મમ્મી બુક ગોતે છે અને અહીંયા વાણીએ જ આપણે આસન પાથરી દીધા છે. કા વાણી? આરતી બોલી લઈએ. હા, મારા વાણીને ભગવાનનું બહુ હું ક્યાં લખું. હા બધા લેતી જાવ એ કાંઈ રિટર્ન વ્લોગ છે, કમિંગ વ્લોગ નથી. તો જો બધા અમે લોકો જમીને નીકળી ગયા આવે. અને અહીંયા જો રોડ છે એટલે રોડ ક્રોસિંગ કરવામાં ધ્યાન રાખવું પડે. તો આવ્યા ત્યારે તો મેં વ્લોગ ન કર્યો, પણ અત્યારે રિટર્નમાં કરું છું કેમ કે અત્યારે વોઇસ નથી ને, નહીંતર આમાં કોપીરાઇટ ક્લેમ આવી જાય મારે. તો પપ્પા તો જતા રહ્યા લાગે બધાની પહેલાં. એમાં વાણીબેન જો જમીન જાય ઘરે જઈને પૂછશું કેવું લાગ્યું. અને આ જો કેશવ રેસ્ટોરન્ટ અમારા ઘરેથી હું તમને બતાવતી હોય ને એ રોડ ક્રોસ કરીને આવતા રહ્યા. અમે બધા ઘરે હાલીને જાય કારણ કે એટલું જ છે એટલે કા હે ને વધારે હોય ને એટલે. તો જો અહીંયા એક છે અમારે ગરબી, આજે તો તમને મેં નજીકથી બતાવી દીધી. મસ્ત અંદર જઈને ફોટા પાડ્યા એવું છે. આપણા ધાબા ઉપરથી હું બતાવતી હોય ને એ તો અહીંથી વાંચે રૂબરૂ બતાવી દો. અંદર તો આપણે જઈ ન શકીએ, બાકી જો દાદાને બધા જાય તો હવે આપણું ઘર આગળ સાંભળા કરશે તો આવી જશે. તો હજી આજે પહેલો દિવસ છે તો બધા લેટ આવ્યા હોય તો આજે આરતી ને એવું કાંઈ થયું નથી. થાશે મારી વાણી જો અત્યારે બધાને પહેલાં થઈ ગયું જમીને. નહીં તો મેં છોડ્યો તો અહીંથી જા પાણી નીકળે ગંદુ. હા ચલો જો મમ્મી તો જો બસ આ ટર્ન અને આવી ગયું છે આપણું ઘર. કેમ બાકી આપણું ઘર એકદમ મસ્ત આમ ચોખ્ખું દેખાય. ગોકુલ ગૃહ ઉદ્યોગ, ગોકુલ અલગ, અને પછી આવશે ગોકુલ ઇન્ફોટેક. પછી આખો અમારો ઘર, અમારો પેલો અમારો શોરૂમનો વ્યૂ છે. અને જે સાઈડમાં છે એ અમારા ઘરનો વ્યૂ છે. અહીંયા છે આ અમારું ઘર છે, આ અમારો શોરૂમ છે. અને અહીંથી પણ જો નવરાત્રિ આપણે દેખાય છે ને, અહીંથી જોશું આપણે ઘર આગળથી દેખાય પણ અમે જાતા નથી ક્યારેય. તો ચાલો જો અમે લોકો નીચે અહીંયા ઓટે આવી ગયા છે ને જો અહીંયા ડેલી ખુલ્લી છે ને ત્યાંથી અમે ગરબા જોઈએ છીએ બેઠા બેઠા. અને હવે છે ને
થોડીક વાર બેસીને જોઈશું અમે. તો આજના વ્લોગને આપણે અહીંયા પૂરો કરીએ. મળીએ આપણે આવતા વ્લોગની અંદર. તો વિડીયો એન્ડ સુધી જોઈ લેજો, કમેન્ટ કરી દેજો આજનો વ્લોગ કેવો લાગ્યો છે એ. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.